નમસ્કાર. ધારી તાલુકાના ચલાલા પંથકમાં ભારે વરસાદ બાદ ખોરવાયેલા વીજ પુરવઠાને પૂર્વવત કરવા પીજીવીસીએલની ટીમોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી. અનેક સ્થળોએ વીજ પોલ અને વીજ લાઇનોને થયેલા નુકસાન વચ્ચે અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી કરી રહી છે. પીજીવીસીએલના અધિકારીઓ મેદાનમાં રહી વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યા છે. વરસાદ બાદ આપવામાં આવેલા ઝડપી પ્રતિસાદ અને અસરકારક કામગીરીને સ્થાનિકોએ બિરદાવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ પ્રતાપભાઈ બિચુભાઈ વાળા, ગામ નવા સરખા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. જે વરસાદના કારણે નુકસાન થઈ તે કામગીરી શું કરી? વરસાદના લીધે ધોવાણ, પછી લાઇટ, પાણી અને રોડ રસ્તા હંધુ સંપૂર્ણ રીતે બંધ હતું, પણ ધીમે ધીમે અંદાય અધિકારીઓ આવી અને ટેપ બાય ટેપ ચાલુ કરે છે. રોડ ચાલુ થઈ ગયો છે અને પાણી પુરવઠાવાળા પણ આવી ગયા છે. મામલતદાર સાહેબ ટોટલનો બહુ સપોર્ટ મળ્યો છે અને કામગીરી બહુ સારી છે. અને પીજીવીસીએલ પણ આજની તારીખમાં અમને પાવર સંપૂર્ણ પહોંચતો કરી દેશે. પીજીવીસીએલનું નુકસાન તો બહુ જોરદાર છે, કારણ કે હદબેદ પોલ દર્શાય ત્યાં છે અને ક્યાંય ખેતરોમાં જવાય એવી પોઝિશન નથી. પણ આજની તારીખમાં અમને પાવર સંપૂર્ણ રીતે મળી જશે એવો અમને ભરોસો છે. સાહેબો અંદર આવી ગયા છે અને એને ખાતરી આપી છે. 3 દિવસથી સાહેબો સતત અમારી લાઇનમાંથી જ છે. તારીખ 5 તારીખે જે હતી છે વરસાદ જે આવ્યો હતો એમાં અમારા લગભગ મારે અંડરમાં 6 સબડિવિઝન આવે છે. એમાં મોટાભાગ ધારી 1, 2 અને ચલાડામાં મોટાભાગનો એરિયા એમાં ઇફેક્ટ થઈ હતી. એમાં લગભગ 70 ગામડા બંધ થયા હતા અને 70માંથી અત્યારે અમે 65 ગામડા રેક્ટિફાય કરી દીધા. 5 ગામ પેન્ડિંગ છે. આની જાણ અમે તરત ઉપલી કચેરી કરી દીધી. વડી કચેરીએ તરત જ બહારના સર્કલમાંથી ટીમો મોકલી. અમારે તલાળા સબડિવિઝનમાં સુરેન્દ્રનગરની ટીમો આવી હતી ત્યાંથી, અને બહારથી કોન્ટ્રાક્ટની ટીમો આવી. તમામ ગામ વીજ પુરવઠો ચાલુ કરી દીધો છે. 5 ગામ પેન્ડિંગ છે હાલમાં. ચરખા જેજીવાયમાં નવા જૂના ચરખા, કથિરવદર અને પાણીયાદેવ અત્યારે કામગીરી ચાલુ છે. આજે અને સાંજ સુધીમાં તમામ ગામનો વીજ પુરવઠો ચાલુ કરી દેશું. સાહેબ, અત્યારે કેટલી ટીમો કામ કાર્યરત છે? અત્યારે ટોટલ 6 કોન્ટ્રાક્ટરની ગેંગ છે. એમાં દરેક ગેંગમાં 10-10 માણસો, ટોટલ 60 માણસો કોન્ટ્રાક્ટરોના છે. અને પ્લસ અમારો 70 જેટલો સ્ટાફ અમારો છે, અલગ અલગ સબડિવિઝનથી બોલાવેલો. એ તમામ ટીમ અત્યારે ધારી અને ચલાડામાં કામ કરી રહી છે. હું શ્રી સીસી ડામોર, અધિક્ષક ઇજનેર વર્તુળ કચેરી અમરેલી. શનિવારથી વરસાદ સતત ચાલુ થયો હતો. રવિવારે પણ સતત વરસાદ હતો. ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને રાજુલા પંથક, ઉના, સાવરકુંડલા, ચલાળા, ધારી વિસ્તારમાં ખૂબ વરસાદ હતો. વરસાદના કારણે એટલા બધા પાણી ભરાઈ ગયા હતા અને ઝાડ પણ પડી ગયા હતા, જેના લીધે રસ્તા બંધ થઈ ગયા હતા. અમારા 222 જેટલા પોલ ડેમેજ થઈ ગયા હતા અને 95 જેટલા ગામ બંધ હતા. અમે 95 જેટલા ગામ શનિવારે ચાલુ કરી દીધા હતા, રવિવારે પણ ચાલુ કરી દીધા. સોમવારે 88 ગામ બંધ હતા, એ અમે 88 ગામ ચાલુ કરી અને પાવર સપ્લાય અમે આપી દીધો હતો. 8 વિલેજ જેવા હતા કે જે ચલાળાની અંદર 5 વિલેજ છે અને સાવરકુંડલામાં ભુવા, જૂના સાવરમાં 3 ગામ છે. એ બંનેમાં આજે મંગળવારે કામગીરી ચાલુ છે. જે ચરખા જેજીવાય ચલાળાનું છે ખાસ કરીને, ત્યાં આજે હું સવારથી જ કામગીરી ચાલુ છે. અમારી ટીમો ટોટલ 22 જેટલા કોન્ટ્રાક્ટરો હતા. 18 જેટલી અમારી ટીમો ડિપાર્ટમેન્ટલી બહારથી અમને હેલ્પ મળી હતી અને અમારો સતત કામગીરી ચાલુ છે. અને ચલાળામાં બધા જ ગામડા ચાલુ થઈ ગયા હતા. 5 ગામ બંધ છે, એ આજે સાંજે 5 વાગ્યા સુધીમાં ચાલુ થશે. જે ચરખા જેજીવાય છે એમાં નદી કાંઠાના પુલ તણાઈ ગયો હતો, જેના કારણે રસ્તા બંધ હતા અને અમારા માણસો જઈ શકે એમ નહોતા. અમે 24 કલાક રાત્રે ચાલુ વરસાદમાં પણ અમારી ટીમોએ કાર્યરત કરી. અમુક ગામોમાં અમે 2 કલાકમાં પાવર ચાલુ કરાવ્યો છે, અમુકમાં 1 દિવસ લાગ્યો છે, અમુકમાં 24 કલાક લાગ્યા છે. અને આજે ચલાળાની અંદર 3 દિવસથી વીજ સપ્લાય નથી. એ વીજ સપ્લાય અમે સાંજે પૂરું કરી અને અહીંથી હું જઈશ. અને સાવરકુંડલા ડિવિઝનમાં જે ભુવા જેજીવાય છે તેમાં 3 ગામ છે, ત્યાં પણ અમારા એક્ઝિક્યુટિવ છે, અમારા નાયબ ઇજનેર છે, ત્યાં 4 ટીમો કામ કરે છે અને એ પણ સાંજે વીજ સપ્લાય ચાલુ થઈ જશે. અને આ ઉપરાંત આ જ્યોતિગ્રામ અર્બનનું ડેમેજ એટલું બધું છે કે એમાં 22 ટ્રાન્સફોર્મર પડી ગયા હતા, એ અમે કાર્યરત કરી દીધા છે. અને 222 પોલ હતા, એ પણ અમે કાર્યરત કર્યા છે. અને ખેતીવાડીમાં અમુક લોકેશનમાં પોલ પડી ગયા છે, ત્યાં સુધી અમે જઈ શક્યા નથી. એમાં પણ અંદાજે 400 પોલ જેટલું ડેમેજ છે
અને જ્યોતિગ્રામ આજે સાંજે અમારું બધું જ અમરેલી વર્તુળ કચેરીનું વીજ સપ્લાય ચાલુ થઈ જશે. સાહેબ, ખાસ કરીને સલાલા વિસ્તારની અંદર ભારે પ્રમાણમાં નુકસાન થયેલ છે, તો આ કેટલા અહીંયા અધિકારીઓને તમારે ખાસ મેળવવામાં આવ્યા હતા, શું કહેશો? અહીંયા અમે ડિપાર્ટમેન્ટની 6 ટીમો હતી અને કોન્ટ્રાક્ટરની 5 ટીમો અમારી કાર્યરત હતી. અમે રવિવારે સવારથી કામગીરી ચાલુ કરતી હતી, સોમવાર સુધી ચાલુ કરીને આજે પણ અમારી ટીમો ચાલુ છે. Audio Jungle.